સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બુલેટિન સાથે હું હિના। વાત કરવી છે આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઇનલ મુકાબલો છે। એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર છે। દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં આ મેચ રમાવાની છે। દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રાત્રે 8 વાગે મેચ યોજાશે। સૂર્યકુમાર યાદવ સંભાળશે ટીમ ઇન્ડિયાનું સુકાન। સલમાન અલી આગા પાકિસ્તાનની ટીમના કેપ્ટન છે, તો લોકોએ ભારતની જીત માટે પૂજા અર્ચના પણ કરી છે। તો આજે ભારત અને પાકિસ્તાનનો એશિયા કપમાં સીધો મુકાબલો છે અને ભારતની જીત માટે ભારતીયો જે છે તે પૂજા અર્ચના પણ કરી રહ્યા છે અને જોઈ શકાય છે કે 2 વખત આ એશિયા કપમાં ભારતે પાકિસ્તાનને હરાવી દીધું છે અને બીજી તરફ આ વખતની જે મેચ હતી એ ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત એશિયા કપ યોજાયો અને એને લઈને પણ ચર્ચામાં રહી છે। જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે સીધી ટક્કર છે ત્યારે સૌ કોઈની નજર રહેશે। જો કે 2 વખત આ એશિયા કપમાં ભારતે પાકિસ્તાનને ધૂળ ચટાવી દીધી છે એટલે સાથે સાથે જ ક્રિકેટ રસિકો છે તે ભારતની જીત માટે પ્રાર્થના પણ કરી રહ્યા છે।